આ આવેલી છે ટાટા. જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 8:30 વાગે. આજે આપણે રાખી છે કંપનીમાં રજા. જવાનું છે આપણે આજે મામાના ઘરે મમ્મીને મૂકવા માટે. ત્યાં કંઈક પ્રસંગ છે કુટુંબમાં, એટલે તો આપણે મમ્મીને મૂકીને આવીને પછી જશું આપણા ખેતરમાં. ખેતરમાં આપણે કામ છે એટલે આપણે 2 કામ થઈ જાય. આપણે જવાનું હતું કાલે મૂકવા માટે સાંજે મમ્મીને, પણ રાતે મમ્મીએ ના પાડી, એટલા માટે હવે જવું પડશે અત્યારમાં. મૂકીને આવીને પછી આપણે જશું આપણા ખેતરમાં. મમ્મીને હજુ ના આવી છે, નહીને તૈયાર થાય પછી નીકળીએ. તો વિડીયોમાં બને રહેજો, બતાવશું આપણે કયા ગામ જવાનું છે. ઓલા ભાઈ તૈયાર થઈ ગયા, ગાયું બેન. અમારા મમ્મી તૈયાર થઈ ગયા. નીકળીએ મિત્રો, તો જઈએ. બધા તૈયાર થઈ ગયા છે. જવું ને તો આવી ગયા મિત્રો મામાના ઘરે. જમવાનું બનાવે છે. આ છે મિત્રો મામાના છોકરાનો છોકરો. કરે અલ્યા નથી હારો યાર મામા. તો મિત્રો મમ્મીને મૂકીને આપણે જઈએ છીએ હવે ઘરે. આ આવેલી છે ટાટા કંપની. જશું આપણા સીધા ખેતર. મળીએ ભાઈ આપણા ખેતર જઈને. આપણા ખેતરમાં કામ હતું એટલે વધારે નહીં રોકાણા. હજુ પાછા સાંજના આવશું મમ્મીને લેવા માટે. તો મિત્રો આવી ગયા હતા આપણા મામાના ઘરેથી સીધા આપણા ખેતરમાં. લગાડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. ટ્રેક્ટર વાળો સાંજે આવશે, ત્યાં સુધી આપણે લગાડી દઈએ બધું. પછી સાંજે ખેડાવવાનું છે, પછી ઘઉંની તૈયારી થાય. જો કામકાજ ચાલુ છે. આજે આ કામ માટે તો આપણે નોકરી નતા ગયા. જો મિત્રો ડાંગરની ધાણી, ડાંગરની ધાણી બની ગઈ. સફેદ સફેદ દેખાય, બધી ડાંગરની ધાણી બની ગઈ. તો મિત્રો ટ્રેક્ટર આવી ગયું આપણે ખેડવા માટે. સાંજે આવવાનું હતું પણ આવી ગયું બપોરે. સારું કામ થઈ ગયું. આપણે ખેડીને પછી જઈએ આપણા ઘરે. પછી હજુ જવાનું થશે મમ્મીને લેવા માટે મામાના ગામ. હજુ વળીને ખેડવાનું ચાલુ છે. તો મિત્રો આપણે ખેતરનું કામ પતાવીને ઘરે આવી ગયા હતા. થોડી વાર આરામ કર્યો. હવે 3:30 વાગી ગયા છે. જઈએ મમ્મીને લેવા માટે મામાના ગામ. લઈને આવીએ પછી આપણે લઈને આવીએ. તો ચલો આપણે જઈએ હવે મામાના ઘરે. તો
તો મિત્રો આપણા મામાના ઘરેથી આવી ગયા છીએ 6 વાગી ગયા છે છોકરા ટીવી જોવે છે કપડા ધોવાનું કામ ચાલુ છે જમવાનું બને છે પછી જમી લઈએ આજે તો થાકી ગયા છે એટલે ગાય બેસવા જવા નથી એ મસ્તી ના કરશે પાડી છે મસ્તી ના કરાઈશ બધા જમવા બે ગયા આપણે જમી લીધું છે આપણે નહીં લીધું આવું કોને કર્યું કચરો બધા